બા અચાનક આવ્યા તો ફોન તો કરાય ને. સારું થયા તો હું ઘરે હતી, વાડીએ વહી ગઈ હોત તો. મને ખબર છે મારી દીકરી અહીંયા આવીને છે ને માત્ર મજૂરી જ કરી રહી છે. આટલી તો મહેનત તે ઘરે નહોતી કરી મારા. નહોતી કઈ, કારણ કે ત્યાં મારી માં હતી, અહીંયા કાંઈ માં તો છે નહીં, એટલે સવારે ઉઠીને બધું મારે કરવું પડે છે. બેટા હમ ઘરના કામ કરે, આ ઢોર ઢાખરના કામ કરે ને ત્યાં લગન તો બરાબર, પણ આ ખેતરમાં વાવવું, એનું ધ્યાન રાખવું, એની લણણી કરવી, હંધુય તું કરે છે તો તું કુમારને કાં નથી કહેતી? એને શું કહેવાનું હોય? એ બિચારા આખો દી ભણે, થાકી જાય છે, રાતે 3-3 વાગે ઉઠીને વાંચવા બેસે છે. જો એને કામ ચીંધું ને તો એ બે બાજુ ન પહોંચી વળે, એટલે એ એનું ભણવાનું કરે અને હું મારો સંસાર સંભાળું. એક વાત કહું, હમ હંધી વાત સાચી, એ ભલે ભણવાનું કરે પણ એની જવાબદારી છે તું, અને તારું ધ્યાન રાખવું જોઈએ એને, પણ એ નથી રાખતા. મને લાગે છે કે આ હંધી વાતમાં છે ને તું થોડુંક જતું કરેશ ને એ ખોટું છે. એક વાત કહું બેટા, હા કુમાર ભલે ભણતા હોય પણ 25-30 વીઘા જમીન છે, હવે ભણવાની શું જરૂર છે? આ સરકારી નોકરી માટે જે મહેનત કરી રહ્યા છે એ ન કરે તો ન હાલે? ન હાલે. આટલા વરસ ભણ્યા, આટલા ખર્ચા કર્યા, આટલા ધોળા કર્યા, અને હવે છેલ્લા ટાઈમે જો આપણે ફરી જાય તો એ ખોટું ન કહેવાય? અચ્છા અહીંયા છોકરા કરવાનો સમય છે, તને એમ લાગે છે ને કે આ ટાણું નીકળી જાય ને પછી કાંઈ નહીં આત્મા વધે? બા મારા હાહુ અને હાહરાનું સપનું હતું કે એમનો દીકરો ભણી ગણીને કંઈક મોટો સાહેબ બને. જો હું મારા હાહુ અને હાહરાના સપનાને ન તોડી શકું, અને આમે એ બિચારા કરે તો છે, એનાથી થાય એટલા ધોળા કરવામાં કાંઈ બાકી નથી મૂકતા. એનું એક સપનું હું પૂરું ન કરી શકું. એક વાત કહું બેટા, તારા એકેય સપના નથી પૂરા થયા, પણ તું એના હંધાઈ સપના પૂરા કરે છે, એમાં જરાય બેમત નહીં. કદાચ હું તને કહીશ ને તો હું વહમી લાગીશ. કેમ કે માં છું ને, પણ તું જે દીથી પરણીને આવીને એ દીથી તારા ઘરમાં હાહુ હરા નથી, બીજા કોઈ નથી, તો તે હંધી જવાબદારી ઉપાડી લીધી.